નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ખેડા જિલ્લાના માતર તાલુકા અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં જામ્યો વરસાદી માહોલ। માતર, ખોડિયાલપુરા, લીંબાસી સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ મેઘમહેર। વહેલી સવારથી ભીષણ ગરમી વચ્ચે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ। ભારે વરસાદ ખબકતા માર્ગો પર જળબંબાકાર। રોડ રસ્તા અને હાઈવે પર નદીની જેમ પાણી વહેતા થયા। માતરના મેન બજાર, શાક માર્કેટ અને ગ્રામ્ય પંચાયત સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી। સ્થાનિક તંત્રની ધોળ બેદરકારી અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। કોઈ કાળજી ના લેવાતા મેન બજારમાં પાણી ભરાતા લોકો પરેશાન। લાંબા સમય બાદ કાચા સોના સમાન વરસાદ વરસતા પાકને જીવંત દાન મળવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। તંત્ર દ્વારા સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે માતર તાલુકાના પલ્લા અને અસલામી ગામોને સાવધ કરાયા। તંત્ર દ્વારા જાહેર સૂચનાઓ અને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ તાત્કાલિક સ્થિતિમાં આપેલા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો। વિશેષ માહિતી શૈલેષ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ।